એની જે મીઠી ખીર છે ને એ તો લોકો ખાસ ખાવા આવે છે. અને આ જે છે એ સતનામ સ્પેશિયલ તમે ઉપર જોઈ શકો છો કે ડ્રાય ફ્રૂટથી ભરપૂર છે. ચીઝ પણ એટલું નાખેલું છે, પનીર પણ એટલું છે. बाकी जम्मा पंजाबी माटे तो राजूलानी अंदर सौथी बेस्ट है, सौथी बेस्ट। यहाँ पे भाई सबसे ज्यादा हमारा दाल मखनी बढ़िया बनता है, सतनाम स्पेशल, शाही पनीर वो सब बढ़िया चलता है, लच्छा पराठा वो लोग ज्यादा खाते हैं हमारे। तो हेलो नमस्ते, जय श्री कृष्ण, केम छो? तो गाइस स्वागत है તમારું બધાનું ફરીથી એક નવા વિડીયોમાં। તો ગાइस અત્યારે હું આવી ગયો છું રાજુલાની અંદર, અને રાજુલામાં એમ કહેવાય તમારે જો પંજાબી ખાવું હોય તો તમારે સતનામ ઢાબાની અંદર આવવું પડે। તો રાજુલાથી લગભગ 3 કિલોમીટરના દૂર સતનામ પંજાબી ઢાબા આવેલું છે। તો અત્યારે હું ત્યાં આવેલો છું, અને અહીંયા જે સ્પેશિયલ લોકો છે એ દાલ મખની માટે જે અહીંનું પંજાબી ઢાબા છે એનું સ્પેશિયલ છે, તો એના માટે પછી સતનામ સ્પેશિયલ છે, પછી પનીર ભુરજી છે, પછી અહીંની જે સ્પેશિયલ લસ્સી છે, તો અને હા બીજું એક ખાસ અહીંની જે મીઠી ખીર છે ને એ તો લોકો ખાસ ખાવા આવે છે। તો આપણે એનો ટેસ્ટ કેવો છે એ કરવાનો છે। અને બીજી વાત કહી દઉં તમને હું કે આ ઢાબા જે છે એ 2008 થી અહીંયા જે લોકોને છે એ દિલથી પંજાબી ખવડાવે છે। અને ગાઈઝ જગ્યાની લોકેશનની વાત કરું તો રાજુલાથી લગભગ 3 કિલોમીટરના અંતરે જે હિંડોળા ચોકડી આવેલી છે, તો ત્યાં તમને ચોકડી ઉપર જ જમણી સાઈડમાં આવશો એટલે તમને સતનામ પંજાબી ઢાબા જોવા મળશે। તો ચાલો હવે અંદર જઈએ, એના ઓનર સાથે વાત પણ કરીએ અને ટેસ્ટ પણ કરીએ। तो गाइस અત્યારે पंजाबी ढाबा जो ओनर છે એ આપણી સાથે છે। तो पहले तो आपका नाम बता दीजिए। मेरा नाम है जी हरलाइक सिंह। और ये ढाबा का जो शुरुआत कैसे हुआ? ये ढाबा 2008 में बनाया था मेरे चाचा ने। हाँ, तो मैंने अभी 2016 से ज्वाइन किया है, तो चल रहा है यहाँ से। यहाँ पे सबसे ज्यादा किस चीज के लिए भीड़ रहती है? यहाँ पे भाई सबसे ज्यादा हमारा दाल मखनी बढ़िया बनता है, सतनाम स्पेशल, शाही पनीर वो सब बढ़िया चलता है, लच्छा पराठा वो लोग ज्यादा खाते हैं हमारे। इसका रेट क्या होगा? रेट तो भाई अपना लच्छा पराठा 40 रुपए का एक है, और शाही पनीर 150, दाल मखनी 100 रुपए। हाँ जी। और स्पेशल क्या है आपके यहाँ? हमारा सतनाम स्पेशल भाई वही पनीर का ही साथ है। हाँ जी। यहाँ का लोकेशन दे देना जरा। लोकेशन भाई है हिंडोड़ा चौकड़ी राजूला। गाइस चलो હવે આપણે બહુ વાત નથી કરવી, મારાથી રહેવાતું નથી, આપણે સીધો ટેસ્ટ જ કરીએ। તો ગાઈઝ અત્યારે તમે અહીંયા જોઈ શકો છો કે આપણે જેનું મેઇન કિચન છે એની અંદર છીએ, અને અહીંયા તમે જુઓ તો એનું સતનામ સ્પેશિયલ ડ્રાય ફ્રૂટથી ભરપૂર થઈ ગયું છે। અને આપણી માટે બીજું જે તમે અહીંયા જોઈ શકો છો કે દાલ મખની છે, પછી પનીર શાહી છે, તો એ બધું અહીંયા બની રહ્યું છે આપણા માટે। એકદમ તમે જુઓ તો પંજાબી સ્ટાઇલમાં બને છે બધું, એકદમ અગ્નિની અંદર શેકાય છે। આ છે એનું સ્પેશિયલી દાલ મખની, એનું ટેક્સચર તમે જોઈ શકો છો। અને આ છે એની જેમ કહેવાય કે મીઠી ખીર, ઠંડી ખીર, અને આ પણ તમે જુઓ એકદમ ડીશ જોતા જ પાણી આવે। ગાઈસ અત્યારે એમ કહેવાય કે આપણે પંજાબી ઢાબામાં છીએ, અને અત્યારે અહીંયા જે કાકા છે એ જમે છે, તો આપણે એને રિવ્યુ લઈએ એ શું કહે છે। તો કાકા કેટલા સમયથી તમે અહીંયા જમવા આવો છો? હું લગભગ 6-7 મહિનાથી 6-7 મહિનાથી। અને ટેસ્ટ કેવો લાગે? આમ ટેસ્ટ બેસ્ટ। 6-7 મહિનામાં તમને કઈ ટેસ્ટમાં ચેન્જીસ થયો? નહીં, સેમ ટેસ્ટ, સેમ ટુ સેમ ટેસ્ટ। કે થાળી જમવાની સારી મળે છે, બાકી જમવા માટે પંજાબી માટે તો રાજુલાની અંદર સૌથી બેસ્ટ છે, સૌથી બેસ્ટ, સૌથી બેસ્ટ। તો ગાઈસ અત્યારે એમ કહેવાય કે આપણી પંજાબી ડીશ જે અહીંનું સ્પેશિયલ છે એ તૈયાર થઈ અને આવી ગયું છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે છે એ દાલ મખની છે, એ આપણે થોડીક અહીંયા ટેસ્ટ માટે લઈ લીધી છે। અને આ જે છે એ સતનામ સ્પેશિયલ તમે ઉપર જોઈ શકો છો કે ડ્રાય ફ્રૂટથી ભરપૂર છે, ચીઝ પણ એટલું નાખેલું છે, પનીર પણ એટલું છે, અને આ એનું જેમ કહેવાય કે પનીર ભુરજી છે, જે આપણે થોડું ટેસ્ટ માટે અહીંયા લીધું છે। હવે ટેસ્ટ કરી અને તમને હું બતાવું। તો ગાઈસ આપણે બટર નાન છે એની સાથે એનું જે સ્પેશિયલ છે સતનામ સ્પેશિયલ, તો એ ટ્રાય કરીએ। આ તમે આમ જુઓ ને તો ડિરેક્ટ તમે જુઓ ડ્રાય ફ્રૂટથી એટલું સજ્જ છે ને કે આમ તમને જોતા જ એમ મોઢામાં પાણી આવી જાય। ટેસ્ટ કરું હું।
એકદમ એટલું સ્પાઇસી પણ નથી અને કોઈ મસાલો એવો નથી કે જે આપણું મોઢામાં નાખતા છે ને આમ સ્વાદ અલગ કરી જાય. બાકી એની જે સ્પેશિયલ લસ્સી છે, પંજાબી સબ્જી સતનામ સ્પેશિયલ, એની સાથે સતનામ સ્પેશિયલની લસ્સી અને ગાઈસ હવે એની જે સ્પેશિયલ દાલ મખની છે, જે લોકો આજુબાજુના લોકો જે છે એ અહીંયા સ્પેશિયલી આના માટે આવે છે, તો એ ટ્રાય કરીએ. એની સાથે આપણે લચ્છા પરાઠા છે એ ટ્રાય કરીશું. આ પણ એટલું બધું સ્પાઇસી નથી, પણ હા થોડું એમ કહેવાય કે જે તેલનું પ્રમાણ હોય ને એ થોડું ઓછું હોય, એટલે ખાવામાં તમને તમારું જે મોઢું ભાંગી જતું હોય એવું કંઈ નથી. બાકી એની અંદર તમે જુઓ ને તો પનીરથી ભરપૂર છે. તો ગાઈસ અત્યારે હવે આપણે જે એનું એક સ્પેશિયલ કહેવાય જે પનીર ભુરજી એ ટ્રાય કરીએ. તમે જોઈ શકો છો કે એમ કહેવાય કે પનીરથી જે પૂરેપૂરું એકદમ પનીર ભુરજી કયો એટલે બધું આવી ગયું. હવે ટેસ્ટ કરીએ એનો. એકદમ લાજવાબ. આનો ટેસ્ટ છે ને આ બેયના ટેસ્ટને સાઈડમાં રાખી દે ને એવો છે. અહીંયા તમે આવો તો એક વખત આ જે પનીર ભુરજી છે ને એ ટેસ્ટ કરજો. અને ગાઈસ તમે જ્યારે પંજાબી ખાતા હોય અને તમને સાથે જે ઠંડી ખીર હોય ને તો એની જે ખાવાની મજા છે એ કંઈક અલગ જ આવતી હોય. તો એની સ્પેશિયલ જે મીઠી ખીર છે એની અંદર તમે નજીક આવો બતાવું, તમે જુઓ તો એની અંદર ડ્રાયફ્રૂટ જુઓ તમે, ને દૂધની માત્રા જુઓ, ડ્રાયફ્રૂટ જુઓ, ને આ કહેવાય ને નાના બાળકો ખાય જેને પસંદ હોય ડૂટી ફૂટી એ પણ છે. તો હવે એનો ટેસ્ટ કરીએ આપણે. એકદમ કહેવાય ને કે ઠંડી ખીર જો લગભગ આપણને મોસ્ટ ઓફલી એવું થતું હોય કે ઠંડી ખીર એટલે ભાઈ શું હોય એમ, બટ આની અંદર તમને અલગ અલગ એવા ફ્લેવર પ્લસ એવું કોઈ સેક્રેટ નહીં જોવા મળે જે તમને ઇફેક્ટ સાઈડ ઇફેક્ટ કરે. અને સ્પેશિયલી જો ડ્રાયફ્રૂટ છે, પછી અને બીજું સાથે તમે ચોખા જુઓ તો એ પણ તમને એમ કહેવાય કે ઝીણા ઝીણા પૂરા આમ દબાવો ને તો ચેપાઈ જાય એવી રીતના હોય છે. તો ગાઈસ આપણે સરસ મજાની જે પંજાબી ધાબાની મુલાકાત લીધી તો ખૂબ જ મજા આવી, ખૂબ જ ટેસ્ટી હતું અને આપણે ટેસ્ટ પણ કર્યો. એવર કહેવાય બહુ ટેસ્ટી પણ ના કહી શકાય અને બહુ એમ કહેવાય કે બહુ વીક પણ ના કહી શકાય. ખાસ કરીને તમે જો રાજુલા આવતા હોય તો રાજુલાથી લગભગ 3 કિલોમીટર અંદર જે હિંદોળના ચોકડી છે ત્યાં તમને એક્ઝેક્ટ જમણી સાઈડ ઉપર જોવા મળશે. અને એનો સમય જે છે એ તમને કહી દઉં તો સવારના 8 થી બપોરના 3:30 સુધી અને સાંજે 6 થી રાતના 11 સુધી. તો આઈ હોપ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો તો લાઈક કરી નાખો. આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. હવે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, વંદે માતરમ.